તો હેલો નમસ્કાર ખેડૂત મિત્રો, જય માતાજી, રામ રામ, સીતારામ. કેમ છો બધા? એ હોપ કે બધા મજામાં જશો. અને ખેડૂતના દીકરા હોય એટલે એને મોજમાં જ રહેવું પડે. તો આજે તમે સ્ક્રીન ઉપર જો કે આપણે એક બાઇક છે જેમાં દવાનું ફિટિંગ કરેલું છે. આનો વિડીયો આપણે દવા છંટકાવનો પણ મૂકેલો છે અને આની અંદરની માહિતી પણ મૂકેલી છે. એના છતાંય આપણે ફરીથી વિડીયો લઈને આનો આવ્યા છે. એટલામાં એનું કારણ છે કે એક બે ત્રણ કમેન્ટ પણ હતી અને એક બે ફોન પણ આવેલા હતા કે વિડીયો ફરીથી જરાક સમજાવો, જેથી કરીને આ વિડીયો આપણે ફરીથી લઈને આવ્યા. એટલે હવે આ એક ગાડી છે, ગાડી એટલે સીડી હોન્ડા છે, જે સીડી 100 આવે છે એ છે, જે 100 સીસીનું બાઇક આવે છે. આ ગાડી આપણા ભારતમાં, આપણા ગુજરાતમાં અત્યારે જે નાનો માણસ હોય એની પાસે વધારે પૂરતી આ બાઇક જ હતી. એમ કે આની એવરેજમાં બહુ સારી હતી અને હાંકવામાં પણ સરળતા પડે એવી હતી. ગાડી થોડીક નીચી છે એટલા માટે પગ પણ પહોંચી જાય અને મજબૂતાઈમાં પણ સારી આવે. અને કદાચ આની પાછળ 3 કે 4 જણા બેસી જાય તો ગાડીમાં સરળતાથી ખેંચી લે એવી છે. એટલે જ આપણે આમાં આ જુગાડ કરેલો છે આપણે દવાનો ફિટિંગનો. આપણે તો પહેલી વાર જ આમાં બનાવેલું, કે સક્સેસ થાય કે શું એ તો આપણે ખબર જ નથી, પરંતુ આપણે બનાવ્યું પછી સક્સેસ પણ થઈ ગયું. તો પહેલાંથી જ વાત કરીએ કે પહેલાં તો ગાડીનો જે આગલો પંખો હોય એ આપણે કાઢવો પડે. એનું કારણ છે કે એમાં ગારો આ તે બધું હલવાઈ જાય. ગારો હોય તો પંખામાં વારે ઘડીએ હલવાય અને સવાર પોરમાં ક્યાંય ગયા હોય દવા છાંટવા તો એકમાં ઠાર પણ હોય, એટલા માટે આપણે પંખો કાઢવો જ પડે. અને અહીંયા એક આગળ એક પ્લાસ્ટિકનું કે કંઈ પણ હોય તો બાંધી દેવાય, જેથી કરીને આની જે કાંકરી કે કંઈ પણ ઉડે તો એ એન્જિનમાં ના ઉડે. આપણે બાંધેલું નથી, પરંતુ આ પ્રશ્ન થાય એટલે તમને કહું. એના પછી આપણે પંપથી વાત કરીએ તો આપણો પંપ છે, આ કેપીનો પંપ છે. આની અંદર 2 ગિયર હોય. જો આની અંદર રિપેરિંગનું કે કંઈ પણ તમારે કોઈને જોવું હોય તો મને કમેન્ટમેન્ટ કરજો, તો આપણે અંદર ખોલીને પણ બતાવશું પંપમાં કઈ રીતે ફિટિંગ થાય. અને આનું આપણે પંપ પણ રિપેર કરીએ કે આની અંદર પ્રેશર ના આવતું હોય તો પ્રેશર કેમ આપવું એ બધી માહિતી હું આપીશ. અને અહીંયા એન્જિનમાંથી પુલી બહાર કાઢેલી છે. તો આ જે મેન એન્જિનની ક્રેન્ક હોય તેની હારેથી જ પુલી બહાર કાઢેલી છે. તે આની અંદર જે 19 નંબરની નટ હોય છે એ ખોલી એની જગ્યાએ આ એક ધરી આવે છે. એ તૈયાર આટાની કમ્પ્લીટ મળે છે. એ અમારે જે જુનાગઢ જિલ્લાનું કેશોદ સિટી છે તેની અંદર મળી જાય. જો કોઈ ખેડૂત મિત્રોની પાસે મેળ ના આવતો હોય તો મને કમેન્ટમેન્ટ કરજો, તો હું એને લેવડાવી આપીશ. એટલે આપણું એમાં કોઈ કમિશન નથી, પરંતુ જો ખેડૂત મિત્રો હેરાન થતા હોય તો પછી એમાં એક પ્રોબ્લેમ આવતો હતો કે પુલીની જે ધરી આપણે બહાર કાઢીએ એના પછી જે ગેરની દાંડી અહીંયા હોય એટલે આપણે ગેર પાડવામાં મુશ્કેલી પડતી હતી. એટલા માટે આપણે ગેરને દાંડી જે હોય છે એને લાંબી કરી છે. તમે જોવો છો ગેલ્વેનાઇઝની એક ભૂંગળી આપણે ચોરસ મૂકેલી છે એકની, એને લાંબી કરીને ગેર અહીંયા સુધી ગેરની દાંડીને જે લાંબી કરીએ એના પછી આપણે ફરીથી નીચું પગવું હોય એ પણ લાંબુ કરવું જ પડે, જેથી કરીને અહીંયા પગ રહે અને પછી આપણે ગેરમાં નાખી શકીએ. એટલે એ પ્રોબ્લેમ હતો, એ આપણે એનું સોલ્યુશન કરી નાખ્યું કે ગેરની દાંડીને લાંબી કરી અને નીચેથી પગું પણ લાંબુ કરેલું. એના પછી આ પુલી અને આ પુલી, આ બેની પુલી છે. આ 2.5ની પુલી છે અને આ 1ની પુલી, આ 1.5ની પુલી છે. એનું પણ રેવોલ્યુશન આપણે જે ગાડી ન દબાય ત્યાં સુધી રાખવું જરૂરી છે, કે ગાડી પણ ન દબાય. ગાડી કાયદેસર બીજા ગેરમાં હાલે ત્યાં સુધી ન દબાવવી જોઈએ.
એ રીતનું આનું રાખવાનું. પછી એના પછી આગળ આવીએ પંપમાંથી. એટલે પંપમાં અહીંથી પાણી ખેંચે આ બાજુથી અને અહીંથી ઘા કરે. અને અહીંયા 3 વે વાલ આવેલો હોય. આ વાલ આમ કરવાથી વધારાનું પાણી છે એ ફરીથી આપણે કેરબામાં ચાલ્યું જાય. આ નળી કેરબામાં જ જાય છે, તમે જોવો. અને પાણી આમ કરવાથી આખો જે ફોર્સ છે પાછળના જે ફુવારા તમને દેખાય એમાં આખો હોય જાય. એના પછી આપણે ફુવારામાં જો ઓછું પાણી જવા દેવું હોય કે આપણે આ સામાન્ય શેઢો છે ત્યાંથી પહોંચવામાં થોડીક વાર લાગે છે અને એ પાણી થોડું ઘણું ઘટે છે, તો થોડોક વાલ આપણે દબાવીએ એટલે વધારે પૂરતું પાણી હોય એ કેરબામાં ચાલ્યું જાય અને આપણું જે ટાઈમિંગ છે એ સરળતાથી જળવાઈ રહે. તો પછી આ 35 લીટર એક કેરબા છે, તેનું સ્ટેન્ડ આ રીતનું બનાવેલું છે. ત્યાં સ્ટેન્ડમાં કાંઈ હોય નહીં, નીચેના 2 સપોર્ટ આપેલા છે. એના પછી ગાડીના ચક્કરની વાત કરીએ તો જે ગાડીનું ચક્કર હોય મેન, એ ચક્કરની જગ્યાએ આપણે આ મોટું ચક્કર નાખવું પડે. આપણે 75-76 દાંતનું ચક્કર છે, જેથી કરીને ગાડીની જે તાકાત હોય એ વધી જાય અને ગાડી હાંકવામાં સરળતા રહે, ગાડી દબાય નહીં. કેમ ઓલું ચક્કર જે હોય આનું મેન 42 કે 43 દાંતીનું કે 44 દાંતીનું કંઈક આવે એ તો ના જ ચાલે. એના પછી પાછળ આવીએ તો અહીંયાથી આપણા કેરબાનું કનેક્શન કરેલું છે. અને એ કેરબાનું કનેક્શન બીજા કેરબાના કનેક્શનમાં દીધેલું છે. એ બંનેનું કનેક્શન એક સરખું અહીં ભેગું થાય એના પછી આ રીતની ટી આવે છે. અને એ ટીમાં અંદર પિત્તળનું આપણે એક હાઉસિંગ રાખેલું છે. એ નળીમાંથી જે કેરબાનું પાણી છે નળીથી જે ઓલો પેલો પંપ છે એ ખેંચી લે અને એ પંપથી ફરીથી અહીંથી પાણી આવી અને આપણા ફુવારામાં જાય. અને પાછળ કંઈક આ રીતનું ગોઠવણી કરેલી, તમે જો આ 8 આની નટબોલ્ટ છે. પછી આપણને ખોલીને જોઈએ આ તો એક આ રીતનું આ ગેલ્વેનાઇઝનો પાઇપ જ છે, એકનો પાઇપ છે. આ તમે જો આખો એકનો પાઇપ છે અહીં સુધી. અહીં પણ આ એકનો પાઇપ છે અને અહીં છે એ અડધા બંને પાઇપ છે. એની અંદર આપણે જે નટ બોલ્ટ કરવો પડે જેથી આ ઉપર નીચે થઈ શકે. પછી આ છે એ 18 ઇંચના છે બંને પાઇપ. જે અડધાના છે એ આ પાઇપ છે એ 18 ઇંચના બંને પાઇપ છે. વધારે ન રાખાય, વધારે રાખવાથી જ આપણે ફોરો જે અંદર ગાડી જ્યારે લેવો હોય ત્યારે જરાક વધારે હોય તો આપણે તકલીફ પડે. અને અહીં પણ આપણે બોલ્ટ સિસ્ટમ કરેલી છે જેથી કરીને આપણે આખી જે દાખલા તરીકે તુવેરમાં હાંકવું છાંટવું હોય તો આખો ફુવારા અહીંથી કાઢી અને અહીં આપણે રાખી દીધું તો તુવેરમાં પણ આ દવા છાંટી શકે. એટલા માટે ઉપર નીચે કરવા માટે અહીંયા પણ બોલ આપેલા છે અને નીચે પણ આપણે નટ બોલ્ટ આપેલા છે જેથી આ ગાળો છે આ ભાગ છે એ પણ નીચે ઉપર નીચે થઈ શકે અને આખું એક નીકાળી અને ઉપર પણ આપણે ફિટિંગ કરી શકીએ. એના પછી ગાડીની એવરેજની વાત કરીએ તો ગાડીની એવરેજ પહેલાં તો તમને ફુવારાની વાત કરી દઉં કે આમાં ઘણા ખેડૂત મિત્રો પિત્તળના ફુવારા રાખે છે, પણ પિત્તળના ફુવારાનો પણ આપણે ઉપયોગ કરેલો છે, પણ પિત્તળના ફુવારામાં જોઈએ એવો ફોર્સ ઓછો દેખાય. અને જે આ છે આમાં સારી કંપનીના તમે જોવો આ PMT કંપનીના છે ફુવારા. એ મારે 1 વર્ષ તો ઉપર ચાલે જ, પછી પડ્યા રહીએ એટલા માટે પગ નબળા પડી જાય. અને આમાં 6 ઓલના આપણે ફુવારા રાખીએ અને સારા હાલે. આનો વિડીયો પણ આગળ બતાવીએ આપણે તમને કે કઈ રીતનું પ્રેશરથી દવા છાંટે એ પણ આપણે આમાં આગળ વિડીયો નાખીશું તમને.
એ પહેલાં બધી માહિતી આપી દઉં. પછી ગાડીની એવરેજની વાત કરીએ તો 1 લીટરમાં કદાચ ને 4 વીઘા આસપાસ છાંટી દે દવા છંટકાવ, વધારે પણ છાંટી દેતું હશે. આપણે કાયદેસરની એવરેજ આની માપેલી નથી, પરંતુ 1 લીટરમાં 4-5 વીઘા તો આરામથી છાંટે જ, અને બહુ સારી રીતે છાંટી દે. તો ખેડૂત મિત્રો, આ હતું આપણે જે બાઇકમાં કે મોટરસાઇકલમાં આપણે દવાનું ફિટિંગ કરેલું હતું, અને વિડીયો આપણે ઘણા મૂકેલા છે. તે છતાંય આમાં કમિટમેન્ટ આવેલી હતી અને ફોન પણ એક બેન આવેલા હતા કે ફરીથી ભાઈ વિડીયો બનાવો, એટલા માટે આપણે કોઈ ખેડૂત મિત્રો હેરાન ના થાય એટલા માટે આપણે વિડીયો બનાવેલો છે, અને ફૂલ વિડીયો બનાવેલો છે. તે છતાંય જો કોઈ ખેડૂત મિત્રોને આમાં પ્રશ્ન થાય કે આમાં ઓલો પંપનો કોઈ પ્રશ્ન થાય, જે કોઈ પ્રશ્ન થાય એ મને કમિટમેન્ટ કરીને પૂછી શકે. તો હવે એક આપણે દેશી જુગાડ કે કોઠા સૂઝ કરાયેલી હતી. હવે આપણી ચેનલમાં કોઈ ખેડૂત મિત્રો કે કોઈ ભાઈઓ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા, અને સાથે સાથે જે સાઈડમાં બેલ આઇકન હોય, જે ઘંટડીનું નિશાન છે એની પર તમે પ્રેસ કરી દેજો, જેથી કરીને બધા વિડીયો હોય એ તમારી પાસે પહેલાં પહોંચી જાય. તો ફરી મળીશું નવા વ્લોગ કે નવા દેશી જુગાડ સાથે. ત્યાં સુધી રજા આપો. રામ રામ, સીતારામ, જય માતાજી.